वचनामृत क्रमांक पत्रांक 87 मुंबई कार्तिक सुद 7 गुरु 1946 क्रमांक 87 અષ્ટક અને યોગ બિંદુ એ નામના બે પુસ્તકો આ સાથે આપની દ્રષ્ટિ તળે નીકળી જવા મોકલું છું. મનસુખરામ સૂર્યરામ ઉપર. અષ્ટક અને યોગ બિંદુ નામના બે પુસ્તકો આપની સાથે આ પત્ર સાથે આપની દ્રષ્ટિ તળે નીકળી જવા મોકલું છું. યોગ બિંદુનું બીજું પાનું શોધતા મળી શક્યું નથી, તો પણ બાકીનો ભાગ સમજી શકાય તેવો હોવાથી તે પુસ્તક મોકલ્યું છે. કંઈક એમાં પાનું મળ્યું નહીં હોય છતાં પણ કે બાકીનો ભાગ સમજી શકાય એવો હોવાથી યોગ બિંદુ નું પુસ્તક પણ મોકલ્યું છે. આ અષ્ટક એવા હશે, યોગ બિંદુનો ખ્યાલ નથી. યોગનો ગ્રંથ છે એવું કઈ, અષ્ટાંગ યોગનો હશે. એટલે આ બે મોકલ્યા છે અને આ સરદર્શન સમુચ્ચય પણ મોકલે છે, જે એના રચનાર વેદાંતી હતા હરિભદ્રાચાર્ય. પછી તો એ જૈન બની ગયા, વિતરાગના અનુયાયી બની ગયા. યોગ દ્રષ્ટિ સમુચ્ચય પાછળથી મોકલીશ. પરમ તત્વને સામાન્ય બોધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સ્તુત્ય છે. કોઈ સ્થળે ખંડન મંડન ભાગ સાપેક્ષ હશે તે ભણી આપની દ્રષ્ટિ નહીં હોવાથી મને કલ્યાણ છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથ, જેમાં આ 8 દ્રષ્ટિઓ જે આપણે રોજે બોલાય છે તેના કરતા હરિભદ્રાચાર્ય મૂળમાં યોગ દ્રષ્ટિ સમુચ્ચય, તેના ઉપરથી પછી 8 દ્રષ્ટિની સજ્જા ઈશ્વર વિજયજી મહારાજે બનાવી છે. એના વિશે બ્રહ્મચારીજી જણાવે છે. પત્રાંક 443 પત્ર સુધામાં કહ્યું કે આ 8 દ્રષ્ટિનું કાવ્ય ગુજરાતીમાં છે. તેમાં 8 યોગનું ટૂંકામાં વર્ણન છે. અષ્ટાંગ યોગનું તેમાં ટૂંકામાં વર્ણન છે અને મોક્ષે જનારને કેવા કેવા ગુણો અને કેવી ભૂમિકાઓ પ્રાપ્ત થાય છે તેનું વર્ણન છે. મોક્ષ પ્રાપ્તિ અર્થે કેવી કેવી ભૂમિકાઓમાંથી જીવ પસાર થાય છે તે એમાં જણાવવામાં આવ્યું છે. મોક્ષે જનારને કેવા કેવા ગુણો અને કેવી ભૂમિકાઓ પ્રાપ્ત થાય છે તેનું વર્ણન 8 દ્રષ્ટિની સજાયમાં છે. તે ઉપરથી આપણે કેટલામાં છીએ તેનું પણ માપ નીકળે તેવું છે. આપણે કેટલામાં છીએ, આપણે કઈ દ્રષ્ટિમાં આવ્યા, પહેલી, બીજી કે ત્રીજી, ચોથી, ઠેઠ 5મીમાં સમ્યક દર્શન થાય છે. પણ તેના પહેલા આપણે પહેલી બીજી દ્રષ્ટિના જે ગુણો જોઈએ છે તો આપણને લાગે છે કે હજુ એવા પહેલી દ્રષ્ટિમાં આવા લાયક ગુણો પણ આપણામાં નથી. અભેદ, અદ્વેષ, અખેદ વગેરે અનેક ગુણો જોઈએ છે. એટલે એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણી કેવી અધમ દશા વર્તમાનમાં પણ છે. તે ઉપરથી આપણે કેટલામાં છીએ તેનું પણ માપ નીકળે તેવું છે. તાવ માપવાનું થર્મામીટર જેમ કેટલો તાવ છે તે જણાવે, તેમ છૂટવાની ભાવના જેટલી અંશે જાગી છે તેનું તેમાં માપ નીકળે તેવું છે. આપણે ખરેખર છૂટવાની કેટલી કામના છે તેનું પણ માપ એ 8 દ્રષ્ટિ જોવાથી ખ્યાલમાં આવે એવું છે. જેમ થર્મામીટરથી તાવનું માપ ખ્યાલ આવે તેવી રીતે આપણી દશા એ આત્માની દશા માપક થર્મામીટર યંત્ર જેવું છે. સંસ્કૃતમાં શ્રી હરિભદ્ર સૂરીએ યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથ લખી પોતે તેની ટીકા કરેલી છે. તેનો સાર એ નાના આત્મસિદ્ધિ જેવડા કાવ્યમાં છે. આત્મસિદ્ધિ જેટલું દળ થાય દ્રષ્ટિનું મૂળ ગાથાઓનું, તે એમાં મૂળ કરતા તો હરિભદ્ર સૂરી છે અને તેના ઉપરથી ઈશ્વર વિજયજી 8 દ્રષ્ટિની સજ્જા રચી છે ગુજરાતીમાં, જેનું કૃપાળ દેવે ખૂબ પઠન મનન કરવા કહ્યું. એટલે પ્રભુશ્રીએ પછી એને રોજના ક્રમમાં જ ગોઠવી દીધી. જોકે સમજવી અઘરી પડે છે.
પણ સમજ્યા વગર છૂટકો નથી. કેમ કે દશા લાવ્યા વગર કલ્યાણ થાય એવું નથી. માટે અઘરી હોય તો પણ સમજવી જ પડશે એમ જાણીને પ્રભુશ્રીએ રોજના ક્રમમાં જ મૂકી દીધી. એમ અહીંયા કે છે, યોગ દ્રષ્ટિ સમુચય પાછળથી મોકલીશ. પરમ તત્વને સામાન્ય બોધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સ્તુત્ય છે, પ્રશંસા કરવા લાયક છે. કે પરમ તત્વ જેમાં ઉપદેશ્યું છે એવો સટ દર્શન જે ગ્રંથ છે તેમાં હરિભદ્રાચાર્યે 6 દર્શનોને કેવા સંક્ષિપ્તમાં ઉતારી લીધા એમની ચમત્કૃતિ પ્રશંસા કરવા લાયક છે. પરમ તત્વને સામાન્ય બોધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સ્તુત્ય છે. સ્તુત્ય એટલે પ્રશંસા કરવા લાયક છે. કોઈ સ્થળે ખંડન મંડન ભાગ સાપેક્ષ હશે તે ભણી આપની દ્રષ્ટિ નહીં હોવાથી મને કલ્યાણ છે. એમાં બી કોઈ ખંડન મંડનની વાત હશે અપેક્ષાયુક્ત અપેક્ષા સહિત, પણ તમને એ તરફ દ્રષ્ટિ નહીં હોવાથી મને કલ્યાણ છે, એ લાભ છે. કેમ કે મનસુખરામ સુરીરામ પણ વેદાંતી છે અને હરિભદ્રાચાર્ય પણ વેદાંતી હતા. હવે વર્તમાનમાં તો નથી. અને પોતાને ઘણું બધું વેદાંતનું જ્ઞાન હતું, પ્રખર વિદ્વાન હતા. એટલે એમને એમ હતું કે આ મારું જ્ઞાન ફૂટી નહીં જાય, એટલે પેટે પાટા બાંધ્યા. આ હરિભદ્રાચાર્ય એટલો બધો એનો અહમ હતો. અને મને જે કોઈ પણ વાદ વિવાદમાં હરાવે તેનો હું શિષ્ય થાઉં. હવે એકવાર એક સાધ્વીજી એ આમ અપાસરામાં સ્વાધ્યાય કરી રહ્યા છે. તે એમ એવું એક ગાથા બોલ્યા, ચાક ચીક 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 એમાં થયા કરે. તો એમને કહ્યું કે આ ચાક ચીક 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 શું છે? એ તો મેં કોઈ દિવસ એનો અર્થ તો જાણ્યો જ નથી. એટલે માત્રા જે સાધ્વી હતી એમને જેને પૂછ્યું કે એનો અર્થ શું? તો કે આપ મારા ગુરુને મળો. તો કે તમે કહો? તો કે નહીં, મારા ગુરુ કહેશે. એમ કહીને ગુરુ પાસે લઈ જાય છે. એ ગુરુ એનું સમાધાન કરે છે. ત્યાં પછી પોતાનો અહમ એકદમ મૂકી દઈ અને પોતે જે નિર્ણય કર્યો છે તેમ શિષ્ય બની જાય છે. અને પછી જૈન દર્શનનો અભ્યાસ કરી અને આ પ્રમાણે અનેક શાસ્ત્રોનો પછી અનુવાદ કરે છે, લખે છે, પોતે પણ મહાન આચાર્ય થઈ ગયા. એમ પરમ તત્વને સામાન્ય બોધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સ્તુત્ય છે. કોઈ સ્થળે ખંડન મંડન ભાગ સાપેક્ષ હશે તે ભણી આપની દ્રષ્ટિની હોવાથી મને કલ્યાણ છે. એટલે કે તમારું ખંડન મંડન પ્રત્યે કંઈ ભાવ નથી, એ મને હિતરૂપ છે, એ મને બાધક નથી તમને વાત સમજાવવામાં. અથથી ઇતિ સુધી અવલોકન કરવાનો વખત મેળવ્યાથી મારા પર એક કૃપા થશે. કેટલું બધું લઘુત્વ ભાવથી લખે છે. તમે કે આ સડદર્શન સમુચય ગ્રંથને અથથી ઇતિ સુધી શરૂઆતથી લગાવીને પૂર્ણતા સુધી જો એનું પઠન મનન કરશો તો મારા પર કૃપા કરી જાણીશ. કૃપા કરી તમે મારા ઉપર. અથથી ઇતિ સુધી તે ગ્રંથ અવલોકન કરવાનો વખત મેળવ્યાથી મારા પર કૃપા થશે. જૈન એ મોક્ષના અખંડ ઉપદેશને કરતું અને વાસ્તવિક તત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન છતાં કોઈ નાસ્તિક એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી. એ આપને દ્રષ્ટિમાં આવી જવાનું પ્રાય બનશે. તેથી તમને કૃપાલદેવ લખે છે, એમને વેદાંતી છે એટલે એમને પણ સતમાર્ગમાં વાળવા છે. એટલે યન કેન પ્રકારને વિનય કરીને પણ એ સતમાર્ગમાં આવી જાય તો વિદ્વાન છે, સમજી શકે એમ છે તત્વને, અને કંઈક એમાં યોગ્યતા જોઈ છે એટલે કૃપાલદેવ આવી રીતે એમની સાથે નમ્ર ભાવથી વર્તે છે. એટલે સાથે એ પણ કહ્યું કે જૈન એ મોક્ષના અખંડ ઉપદેશને કરતું. કેમ કે ભગવાન વિતરાગોનો વાસ્તવિક સતમાર્ગ છે આત્મપ્રાપ્તિનો, એ એમને એના પ્રત્યે શ્રદ્ધા કરાવી છે. એટલે મધ્યસ્થાથી કહે છે કે જૈન એ મોક્ષના અખંડ ઉપદેશને કરતું. તમે બીજા દર્શનો ધર્મોને જુઓ છો તેમ જૈનને પણ મધ્યસ્થાથી જુઓ તો જૈન પણ એક મોક્ષના અખંડ
ક્યાંય પણ વિરોધાભાસ નહીં આવે એવા અખંડ ઉપદેશને આપતું એક દર્શન છે. 6 દર્શનમાં એક ધર્મ જૈન ધર્મ પણ છે, વિતરાગ ધર્મ. અને વાસ્તવિક તત્વમાં જેની શ્રદ્ધા છે એવું દર્શન હોવા છતાં વિતરાગ ભગવંતોએ બોધેલું તત્વ જે છે તેમાં વાસ્તવિકતા અત્યંત છે. સ્યાદવા દ્રષ્ટિએ જોતા ક્યાંય વિરોધાભાસ ના આવે. અને વાસ્તવિક તત્વ છે એટલે તત્વનું જેમ સ્વરૂપ છે તેમ જ ભગવાન તીર્થંકરોએ ઉપદેશ્યું છે. અને વાસ્તવિક તત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન વિતરાગ દર્શન છતાં કોઈ નાસ્તિક એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી. કૃપાલદેવે નામ નથી કહ્યું, કેમ કે વેદાંતિના થયા શંકરાચાર્ય, એટલે એમ નહીં કહ્યું કે ભાઈ આ વેદાંતિના શંકરાચાર્ય થયા એટલે એમને એમ કહી દીધું કે આ જે જૈન નાસ્તિક है सो 4 वाक में से निकला है. નામ નહીં લીધું. અહીંયા કોઈએ કે આવું પહેલા ખંડન કરી ગયા વિતરાગ દર્શન, એ એમને ઠીક નથી કર્યું. એવું દર્શન હોવા છતાં કોઈ નાસ્તિક એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે. જૈન તો નાસ્તિક હૈ, શંકરાચાર્ય કહ્યું. હા, દયાનંદ સરસ્વતી, બરોબર, દયાનંદ સરસ્વતી એ પણ બધા વેદાંતના જ પાટે આર્ય સમાજના ઉપરી થયા. હા, એવું દર્શન હોવા છતાં કોઈ નાસ્તિક એવું ઉપનામ એને આપી દે. જૈન તો નાસ્તિક હૈ, એને શું માનવું? એ તો ઈશ્વરને જ માનતું નથી. જ્યારે ઈશ્વરને તે માને છે પણ ઈશ્વરને કરતા માનતું નથી. ઈશ્વરને તો પ્રત્યેક ધર્મ આસ્તિક ધર્મ માને છે, પણ એમને તો કહ્યું કે પોતે પણ સમજી નહીં શક્યા સ્યાદવાદને, એટલે કહી દીધું આ તો નાસ્તિક છે. એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી. એ આપને દ્રષ્ટિમાં આવી જવાનું પ્રાય બનશે, કેમ કે તમે ષટદર્શન સમુચય વાંચશો તેમાં તો બધા ધર્મોની વાત આવશે. એટલે મધ્યસ્થતાથી અવલોકન કરજો, કેમ કે આપણે તો સત્ય જાણવું છે. જૈન સંબંધી આપને કઈ મારો આગ્રહ દર્શાવતો નથી કે ભાઈ તમે પણ જૈનને જ માનો, એવો કોઈ મારો આગ્રહ નથી. જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાઓ, એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી. આત્મા જે રૂપે હો અર્થાત આત્મા જે સહજાત્મ સ્વરૂપે છે, જેમ છે તેમ એનું સ્વરૂપ તમે ગમે ત્યાંથી પણ જાણો, એમાં મને કોઈ બાદ નથી, કોઈ એતરાજ નથી. તેમ જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી પ્રાપ્ત થાઓ, એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી. એટલે કૃપાલ તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, પણ જે ધર્મથી કે જે સદાચારથી રાગ દ્વેષને અજ્ઞાન રૂપ મળ નાશ પામે તે ધર્મને તે ભક્તિને તું સેવજે, કે સદાચારને તું સેવજે. તારો રાગ દ્વેષ અજ્ઞાન જવા જોઈએ. પછી એ ધર્મનું નામ ગમે તે હો. એટલે કૃપાલે તો ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. એ બધું મૂકી દઈને આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. પોતાના આત્માની શુદ્ધિ કરો, રાગ દ્વેષને કાઢો. પછી જૈન હો, વેદાંતિ હો, વૈષ્ણવ હો, બૌદ્ધ હો કે ચાર નૈયાયિકો ગમે તે હો, જે આ રીતે રાગ દ્વેષને જ્ઞાનને જે કાઢશે તે ગમે તે સ્થિતિમાં, ગમે તે દેશમાં કે ગમે તે વેશમાં હશે તેનું કલ્યાણ થઈ જશે. અને જૈન નામ ધરાવીને પણ જે રાગ દ્વેષને છોડશે નહીં તો નામ ધરાય શું થાય? એનું પણ કલ્યાણ નહીં થાય. અને 15 ભેદે સિદ્ધ ભગવંતે કહ્યા વલ્કલ ચીરી વગેરે વેદાંતિઓ હો કે વૈષ્ણવ હો, બધા સતમાર્ગને આરાધે તે કેવળને પામે. કેમ કે આત્મામાં કોઈ એવું છાપ નથી કે ભાઈ આ તો જૈન છે ને આ વેદાંતિ છે. આત્મા તો શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છે.
અજર અમર અવિનાશી છે, જેણે એનો વાસ્તવિક માર્ગ જાણીને રાગ દ્વેષને દૂર કર્યા તે કેવળને પામ્યા, કેવળ જ્ઞાનને. માટે અહીંયા કે છે કે મને કોઈ એવો આગ્રહ નથી કે તમે આ જૈન ધર્મને માનો, પણ આત્મા જે રૂપે હો તેની તમને પ્રાપ્તિ થાય એવી મારી અંતરંગ જિજ્ઞાસા છે. એ કઈ કારણથી કહી જઈ જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. જેમ બીજા ધર્મો છે તેમ જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. પવિત્ર કેમ છે? તો કે રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના સર્વથા નાશ પામી ગયા, સર્વ ઘાતિયા કર્મ આત્માના ગુણોને ઘાતે એવા જેના સર્વથા નિર્મૂળ થયા એવા વિતરાગોએ આ ધર્મ બોધ્યો છે. જેને કહેવામાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી, કે કોઈ કશાય ભાવ નથી કે ક્રોધથી, માનથી, માયાલોભથી કંઈક વિપરીત બોલી કહી દે, અથવા જેનામાં અજ્ઞાન નથી કે ભૂલથી બોલી જવાય. સર્વજ્ઞ પુરુષોએ કશાય રહિત ભાવે જેમ પદાર્થનું સ્વરૂપ હતું તેમ ઉપદેશ્યું છે. એટલે વિતરાગ ભગવાન તીર્થંકરોનો બોધેલો વિતરાગ માર્ગ જૈન દર્શન એ પણ પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભાવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને. હું શા માટે એટલો આગ્રહ કરું છું કે જે વસ્તુ જે રૂપે સ્વાનુભાવમાં આવી હોય, મને પોતાને અનુભવમાં આવી હોય, કૃપાલદેવ કહે છે, કેમ કે બાલે વયમાં તો કંઠી પણ બંધાવેલી. કૃષ્ણના પણ દર્શન કરવા જતા દાદા પંચાણભાઈ સાથે કૃપાલદેવ. ફરી સ્થાનકવાસીઓના પણ સંસર્ગમાં આવ્યા. પછી ધાર્મિક પંચ પ્રતિક્રમણની પુસ્તક વગેરે મળતા વિશેષ ઊંડાણમાં જતા એમને મૂર્તિનું પણ અત્યંત જે ધ્યાનનું કારણ, સ્વરૂપનું કારણ, ધ્યાનનું કાર્ય એવી મૂર્તિની પણ અત્યંત આવશ્યકતા જણાઈ. એટલે સત એ પ્રરૂપિત કર્યું જેમ અનુભવમાં આવ્યું તેમ. માટે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભાવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને કહું છું. મને જે અનુભવ થયો તે આ મારી વાત જણાવું છું. સર્વ સત્પુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે, અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારીની દેહ સ્થિતિ પર્યંત સત્ક્રિયા કે રાગદ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે. સર્વ સત્પુરુષો પૂર્વકાળમાં કેટલા મહાપુરુષો થઈ ગયા? અનંત સિદ્ધ બની ગયા. અનંતા તીર્થંકરો કે અનંતા સત્પુરુષો પૂર્વે મુક્તિને પામ્યા છે. તે સર્વ સત્પુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે. રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ, મોક્ષનો માર્ગ. રાગ દ્વેષથી રહિત થવું એ જ મોક્ષનો માર્ગ છે. અને અજ્ઞાન ગયા વગર રાગ દ્વેષના મૂળિયા જાય નહીં. માટે પહેલા મિથ્યાત્વ કાઢવા કહ્યું. દર્શન મોહ અજ્ઞાન, મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. સત વસ્તુ પહેલા જાણવી અને પછી શ્રદ્ધવી અને પછી તે પ્રમાણે વર્તીને રાગ દોષને નિર્મૂળ કરવા. એ જ મોક્ષનો માર્ગ છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. એમ પૂર્વે પણ સત્પુરુષો એક જ વાટેથી તર્યા છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. ત્રણેય કાળમાં મોક્ષનો માર્ગ તો એક જ છે. કોઈ કહે કે તો બધા ધર્મ જુદા જુદા નામ આપ્યા છે, બાકી તો બધા મોક્ષે જવાના જ માર્ગ છે. કોઈ એમ જાય, કોઈ એમ જાય, તો પછી આટલા બધા ફાંટા કરવાની શી જરૂર હતી? અજ્ઞાન છે, જાણતો નથી. મોક્ષનો માર્ગ તો ત્રિકાળમાં એક જ હોય. અને બધા ધર્મને જો મોક્ષે જ જતા હોય તો સર્વ પ્રાણીઓ કોઈને કોઈ ધર્મમાં છે જ, તો પછી બધા મોક્ષ કેમ પામીને જાય? અને અનાદિથી બધા કે જે અમારો ધર્મ ચાલતો આવ્યો તો પછી બધા મોક્ષે ચાલ્યા ગયા હોત
પહોંચી ગયા હોત, ત્યાં હોત ક્યાંથી? પણ મુક્તિ મેળવવી અતિ અતિ દુર્લભ છે. રાગ દ્વેષ અજ્ઞાનથી મુક્ત થવું એ કઈ સહેલી વાત નથી. લોખંડના ચણા ચબાવવા જેવું છે. અતિ અતિ વિકટ છે. કેમ કે અનાદિથી એની પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે પરમ પુષ્ટિ રાગ કા. અનંતો રાગ મોહ આસક્તિ આ સંસારમાં આ જીવને પડી છે એ કઈ એકદમ તોડીને સત્પુરુષ પ્રત્યે લગાવવી સહેલી નથી. હજુ તો એનું મહાત્મ્ય સમજાયું નથી સત્પુરુષોનું. હા બરાબર. અને એક એટલે વેદાંતમાં કહ્યું ને સમ્યક દર્શનને જ કેવળ જ્ઞાન કહ્યું. જ્યાંથી વિતરાગ ધર્મ પ્રમાણે તો હજુ શરૂઆત થાય. સમ્યક દર્શન તો ભગવાન તીર્થંકરોના આધારે હજુ શરૂઆત થઈ ધર્મની, ત્યાં તો એમની પૂર્ણતા છે, પૂરું થઈ ગયું. અને એને દેવલોક ઈશ્વર ત્યાં દેવલોકમાં રહે, ત્યાં આપણે એની સાથે રહેવું, આનંદ કરવું, એની ટહેલ કરવી, કોઈ કે સેવા કરવી, કોઈ કે ઈશ્વરમાં આપણો આત્મા ભળી જાય એટલે આપણું અસ્તિત્વ નાશ પામી ગયું. આપણી તો ભૂસાવણી થઈ ગઈ. એના કરતા અહીંયા અસ્તિત્વ હોય તો શું ખોટું? એવી અનેક કલ્પનાઓ અજ્ઞાનના કારણે જીવોએ કરી છે અને અનાદિકાલથી આપણે પણ એ જ કર્યું છે. હવે સત્પુરુષ મળ્યા પરમ કૃપાળુ દેવ એટલે વાસ્તવિક વાત આપણે ધ્યાનમાં લાવી. એવું પૂર્વે પણ મહાપુરુષોએ લાવી છે આપણા ધ્યાનમાં, પણ માની નથી. એમ જ છે, શ્રદ્ધા નહીં કર્યું. એટલે પ્રભુશ્રી કે હવે શ્રદ્ધા કરી લો. આ વાતને વારંવાર વિચારીને તમે આત્માની શ્રદ્ધા કરી લો કે હું આત્મા જ છું અને હું નિત્ય છું. ત્રિકાળમાં મારો નાશ નથી. મને કોઈ મારી છેદી ભેદી શકે જ નહીં. કેમ કે અરૂપી એવો આત્મા, એને જગતના જીવો જોતા જ નથી તો શું છેદે, શું મારે? એવું હું તત્વ છું. અને મરી જવાનો સ્વભાવ હોત તો પૂરો કાળમાં મરી ગયો હોત, ગયા જન્મમાં જ. અનંતા જન્મો કર્યા, આજે ક્યાંથી અહીંયા હો? એટલે કોઈ કાળે હું મર્યો નથી, માટે આ ભવમાં પણ મરવાનો જ નથી. એવું જળ શ્રદ્ધાન થઈ જાય 6 પદનું, તો પછી એને નિરાંત થઈ જાય. શું દુઃખ છે? મરવાના છીએ જ નહીં આપણે. મરે બીજો, જન્મ્યો મરે. એ 6 પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહ્યું છે. અને એના માટે જ આ બધો ઉપદેશ છે. કેમ કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ પણ એકમાત્ર આત્મ પ્રાપ્તિ છે. અનાદિકાળમાં બીજું બધું થયું પણ પોતે પોતાને નહીં ઓળખ્યો. ઘણી જીવદયા કરી, અનેક જીવોની રક્ષા કરી, પુણ્ય બાંધ્યું, પણ તેના ફળમાં એકાદ ભાવ દેવલોકના સુખ અનુભવ્યા અને પાછો ત્યાંથી સંસારનો સંસાર. પણ સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ત્રસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાજો. ત્રસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાજો. તીન કાલ સામાયિક કરતા, તીન કાલ સવાર બપોર સાંજ, તીન કાલ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગન સાધ્યો સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ત્રસ્ત ને સાવર જીવોની ઘણી રક્ષા કરી, ત્રણેય ટાઈમ સામાયિક પણ લીધી, છતાં પણ આત્મા સમભાવમાં આવ્યો જ નહીં. સામાયિકનું સ્વરૂપ જ સમજ્યો નહીં. સમતા સામાય્યો, ભગવાન મહાવીર સ્વામી કે સમતા ભાવે સામાયિક છે, તે તો સમજ્યો જ નથી. માટે દયા પાડી એના ફળ મળ્યા. પ્રભુશ્રી કે ક્રિયા વાંજણી નથી, જે કરે તેનું ફળ મળે. પણ શું ફળ? પુણ્ય ફળ કમાયું પણ આત્માના ખાતે નહીં ગયું. એમ હવે આપણને કૃપાલદેવ આત્માર્થનું લક્ષ્ય કરાવે છે. એ આત્માર્થને સમજીને જ પૂર્વે અનંતા મહાપુરુષો મોક્ષને પામ્યા છે. સર્વ સત્પુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે. ભૂતકાળમાં ભગવાન ઋષભદેવ કે મહાવીર સ્વામી કે પાર્શનાથ ભગવાન કે શાંતિનાથ ભગવાન બધા જે માર્ગે મુક્તિને પામ્યા તે જ માર્ગે શ્રેણીક મહારાજા કે શ્રી કૃષ્ણ મુક્તિને પામશે. કેમ કે ત્રિકાળમાં મોક્ષનો માર્ગ તો એક જ હોય.
સર્વ સત્પુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટ કઈ? તે વાટ એટલે તે માર્ગ કયો? તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારીની દેહ સ્થિતિ પર્યંત સત્ક્રિયા કે રાગ દ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે. કૃપાલ કે છે પૂર્વે અનંતા મુક્તિને પામ્યા તે કયા વાટે, કયા માર્ગે? તો કે વાસ્તવિક આત્મજ્ઞાન મેળવીને. વાસ્તવિક જેમ છે તેમ આત્માનું સ્વરૂપ સમજીને, કેમ કે સર્વ ક્લેશથી ને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એ આત્મજ્ઞાનને વાસ્તવિક રીતે મેળવીને અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારીણી એટલે તે આત્મજ્ઞાનને અનુસરનારી દેહ સ્થિતિ પર્યંત સત્ક્રિયા. આત્મજ્ઞાન થયા પછી પણ એ જ્ઞાનીઓએ પોતાનો દેહ જ્યાં સુધી છે ટકે છે તે દેહ સ્થિતિ પર્યંત સત્ક્રિયા કરે. સત એટલે આત્મા. એ આત્માને જેમ પોષણ મળે એવી ક્રિયાઓમાં જ એમને સમય ગાળ્યો છે. આત્માને પોષણ મળે એવી જ. અને તે વાટ કઈ? તો કે તે વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારીણી એટલે તે આત્મજ્ઞાનને અનુસરનારી દેહ સ્થિતિ પર્યંત સત્ક્રિયા કે અથવા રાગ દ્વેષ અને મોહ વગરની દશા થવાથી એ મહાપુરુષોએ આત્મજ્ઞાન પછી પણ ગુણસ્થાનકને વધારતા, કશાય ભાવોને ઘટાડતા ઘટાડતા રાગ દ્વેષ ને મોહ વગરની દશા કરી. અનંતાનુબંધી કશાય કાઢ્યા, પછી અપ્રત્યાખ્યાની કાઢ્યા, પ્રત્યાખ્યાની કાઢ્યા, પછી સંજોલનનો પણ નાશ કરીને તે કેવલનાને પામ્યા છે. એમ કૃપાલ છે કે મારું આધીન તો આ મત છે. એ લોકો એક જ વાટેથી તર્યા છે તે આત્મજ્ઞાન વડે અને તેથી સત્ક્રિયા કરી રાગ દ્વેષને મોહ વગરની દશા પ્રગટાવતા પ્રગટાવતા તે તત્વ એટલે મોક્ષ તત્વને તેમને પ્રાપ્ત કર્યું હોય એમ મારું આધીન મત છે. મારું તો આ માનવું છે, મારો આ અભિપ્રાય છે કે આ પ્રમાણે આત્મજ્ઞાન પામીને જ આગળ વધીને મહાપુરુષોએ રાગ દ્વેષનો સંપર્ક સર્વથા ક્ષય કર્યો છે અને મુક્તિને પામ્યા છે. આ અનુભવથી કૃપાલ દેખે છે મારો અભિપ્રાય છે. આત્મા આમ લખવા જિજ્ઞાસુ થવાથી લખ્યું છે તેમાંથી ન્યૂનાધિકતા ક્ષમાપાત્ર છે. વી રાયચંદના વિનયપૂર્વક પ્રણામ. આત્મા મનસુખરામ શ્રીરામને લખે છે, વેદાંતિ છે એટલે એ રીતે એમને મધ્યસ્થાથી તત્વ સમજાવવું છે, વિતરાગ દર્શન પ્રત્યે શ્રદ્ધા કરાવી છે. એટલે આત્મા આમ લખવા જિજ્ઞાસુ થવાથી લખ્યું છે. મારો આત્મા પ્રભાલ કે છે કે આવી લખવાની જિજ્ઞાસા મને થઈ કે તમને પણ કંઈ વિતરાગ દર્શનનો ખ્યાલ આપું, તેથી આછો ખ્યાલ તમને આપ્યો છે. અને ષટ દર્શન સમુચ્ચય ગ્રંથ 6 દર્શન વાળો જે હરિભદ્રાચાર્ય પોતે વેદાંતિ હતા જેણે આ લખ્યો છે તે તમે અથથી યતિ સુધી જો અવલોકન કરશો તો મારા પર એક કૃપા થઈ જાણીશ. અથથી યતિ સુધી અવલોકન કરવાનો વખત મેળવ્યાથી મારા પર એક કૃપા થશે. પણ જૈન દર્શનને પણ તમે મધ્યસ્થાથી જોજો, કેમ કે એ પણ એક પવિત્ર દર્શન છે એમ મારા અનુભવથી કહું છું. પોતે જ જૈન બની ગયા પછી તો વિતરાગ દર્શન મુખ્યતા આપી. હા, એમને તો કહ્યું ને પેલું ન દ્વેષ કપિલાદિષુ યુક્તિમમ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. એમની પહેલી શરૂઆત ક્યાંથી છે? 141. ના, આ કાવ્યની શરૂઆત ક્યાંથી છે? હા, એ જ કહું છું. 141 નું ક્રમાંક છે એમ. 141. હા છે નહીં, ના ના, ખાલી 64. પક્ષપાતો નમે વીરે. હા, હરિભદ્રાચાર્ય પોતે શું કે છે મધ્યસ્થાથી પક્ષપાતો નમે વીરે ન દ્વેષ કપિલાદિષુ યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ.
પક્ષપાતો નમે વીરે, કે આ વીર ભગવાન મહાવીર સ્વામીથી મને કોઈ પક્ષપાત નથી, કે હું તો પેલા જૈન ધર્મનો અનુયાયી જ નથી, એટલે કે ભાઈ આ તો ભગવાન મહાવીર મારા છે એવો મને કોઈ પક્ષપાત નથી. હરિભદ્રાચાર્ય વેદાંતિ હતા એ કહે છે, પ્રખર વિદ્વાન વેદાંતા. પક્ષપાતો ન મેં વીરે ન દ્વેષ કપિલાદિશુ. કપિલાદિ જે ઋષિઓ થયા વેદાંતમાં, તો એને લઈને મને કોઈ એમને પ્રત્યે દ્વેષભાવ નથી. પક્ષપાતો ન મેં વીરે ન દ્વેષ કપિલાદિશુ. પણ યુક્તિમદ વચનમ યસ્ય, જે મહાપુરુષનું યુક્તિયુક્ત વચન છે, તસ્ય કાર્ય પરિગ્રહ, તેનું આપણે પરિગ્રહ એટલે ચારે બાજુથી ગ્રહ એટલે ગ્રહવું જોઈએ. તેની વાત ચારે બાજુથી એટલે સંપૂર્ણ રીતે ગ્રહણ કરવી જોઈએ. એટલે વિતરાગ દર્શન એમને સંપૂર્ણ સત્ય ભાસ્યું છે. એટલે એ કહ્યું કૃપાલે કે તમે અને તમારા જ મતના જે પ્રખર વિદ્વાન એને જે રીતે ઉપદેશ્યું છે એ તમે વાંચી જોજો, અને પછી જો આટલી બધી અને આખો જો ધીરજ રાખીને વાંચી લેશો તો મારા પર કૃપા કરી જાણીશ. આ પ્રમાણે એમને કઈ યોગ્યતા એમ ન જણાઈ હશે, એટલે કોઈ રીતે પણ આ જીવ બુঝે એવું આ પત્રમાં જણાવ્યું. વચનામૃત ક્રમાંક 88મો ક્રમાંક. મુંબઈ, કારતક 1946. આમાં પરમ કૃપાળુ દેવે પોતાની વિચારણા લખી છે. વેદાંતની જે માન્યતા છે કે આ જગતમાં એક જ ઈશ્વર છે અને તે સર્વવ્યાપક છે. એટલે આપણે જે કંઈ પણ બધા જીવો છે તે એક ઈશ્વરના જ અંશ છે એમ એમની માન્યતા છે. અને જ્યારે કોઈ પણ આત્મા મોક્ષને પામે એટલે એ ઈશ્વરની સત્તામાં ભળી જાય છે, પોતાનું અસ્તિત્વ નાશ પામે છે. અર્થાત જેમ સૂર્યની હજારો લાખો કિરણો છે, તેમ સૂર્ય અસ્ત થયે જેમ કિરણો કેમ સૂર્યમાં ભળી જાય, તેમ આત્મા પણ મુક્તિને પામે એટલે ઈશ્વરની સત્તામાં ભળી જાય છે. એટલે એ વિશે એ વાત સત્ય હશે કે કેમ, એના માટે કૃપાલ દેવે જાણે વિચારણા કરી હોય એમ લાગે છે. મુંબઈ, કારતક 1946 બે પ્રકારે વિચારણા કરી છે. પહેલો વિભાગ, આ આખો કાગળ છે તે સર્વવ્યાપક ચેતન છે. આખો કાગળ તેમાં જાણે સર્વવ્યાપક ચેતન છે. ત્યાં ફૂટનોટમાં લખ્યું છે, એટલે ધારો કે તે બધું ચેતન સ્વરૂપ છે. આપણે આ કાગળના ઠેકાણે આખું વિશ્વ ગણીએ, આખું વિશ્વ છે તેમાં સર્વત્ર ઈશ્વર વ્યાપેલ છે, ચેતન વ્યાપેલ છે, શુદ્ધ ચેતના સર્વત્ર વ્યાપેલ છે. આ આખો કાગળ છે તે સર્વવ્યાપક ચેતન છે. તેના કેટલા ભાગમાં માયા સમજવી? સર્વવ્યાપક ચેતન સર્વ શુદ્ધ આત્મા એટલે પરમાત્મા ઈશ્વર સર્વ ઠેકાણે વ્યાપેલ છે, તો આખા વિશ્વમાં તેના કેટલા ભાગમાં માયા સમજવી? મિથ્યા મોહ માયા મય પણ જીવો અનંતા છે, તો ઈશ્વર તો શુદ્ધ સ્વભાવી છે, તો તેમાં કેટલાય જીવો અજ્ઞાનથી યુક્ત મિથ્યાત્વ મોહ રાગદ્વેષ ભાવોથી યુક્ત છે. તો તે એટલા અનંત જીવો જ્યાં જ્યાં રહેલા છે તે સર્વવ્યાપકમય ચેતનમાં કેટલા ભાગમાં તે માયા સમજવી? જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ત્યાં ચેતનને બંધ સમજવો કે કેમ? ઈશ્વર તો શુદ્ધ સ્વભાવી, તો જ્યાં જ્યાં અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવો જે વિશ્વમાં રહેલા છે, તો ત્યાં ત્યાં તે ચેતનને બંધ સમજવો કે કેમ? જે આત્માઓ કર્મબંધથી યુક્ત છે એમને માયા મોહ છે, માટે તે ચેતનને બંધ સમજવો કે કેમ? ચેતનની અંદર, ચેતન તો સર્વવ્યાપક છે, તો પછી જ્ઞાન અપેક્ષા એ તો જૈન માને છે.
એ તો બિલકુલ બરાબર જ છે, એમાં કોઈ ના નથી. પણ વેદાંત શું કહે છે કે આ જે કંઈ દેખાય છે બધું ઈશ્વરનું જ, આ જળમય ઈશ્વર. કૃપા પેલા સ્તવનમાં લખ્યું છે આનંદગંજી, આ વેદાંતની માન્યતા છે. એ મિથ્યા છે. જૈન તો ઈશ્વરનું જ્ઞાન સર્વ વ્યાપેલ છે, તો જ્ઞાન અપેક્ષા એ તો બરાબર જ છે. જેમ સ્તવનમાં આનંદગંજીએ કહ્યું, જળ ચેતનએ આત્મએ કજ સ્થાવર જંગમ સરીખો. જળ ચેતનએ જળ ચેતનએ આત્મ એક જ સ્થાવર જંગમ સરીખો. સુખ દુઃખ સંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરીખો. મુનિ સુવ્રત જીન રાય એક મુજ વિનતી નિસુણો. સ્થાવર ને જંગમ આત્મ એક જ, કે હાલતા ચાલતા જીવો કે સ્થિર કે ભલે જળ કે ચેતન બધામાં આત્મા વ્યાપેલ છે, એમ જે માને તો સુખ દુઃખ સંકર દૂષણ આવે. આત્માને તો સુખ દુઃખનો અનુભવ થાય, જળને ન થાય, તો એ પછી કેમ સમજવું? અર્થાત જ્ઞાન અપેક્ષાએ આત્મા જગતમાં સર્વ પ્રકારે વ્યાપેલ છે, પણ આમ કઈ ઈશ્વર બધે વ્યાપેલ નથી. એટલે એ કૃપાલદેવ એ જ વિચારણા કરે છે કે વેદાંત કઈ અપેક્ષાએ વાત કરી હશે કે સર્વ વ્યાપક ચેતન છે, તો પછી તેના કેટલા ભાગમાં માયા સમજવી, કેટલા ભાગમાં મિથ્યા મોહવાળા જીવો છે, તો કેટલા ભાગમાં એ શુદ્ધ ચેતનામાં પણ માયા સમજવી. અને જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ત્યાં ચેતનને બંધ સમજવો કે કેમ? શુદ્ધ ચેતનામય જો આખું વિશ્વ છે, ઈશ્વર વ્યાપેલો છે, તો જ્યાં માયા મોહવાળા જીવો છે તેવા જીવોને તો કર્મબંધ થાય છે મોહ માયાને લઈને. તો પછી શું શુદ્ધ ચેતના એવું જે ઈશ્વર છે તેને પણ બંધ સમજવો? જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ચેતનને બંધ સમજવો કે કેમ? તેમાં જુદા જુદા જીવ સી રીતે માનવા? સર્વ વ્યાપક ચેતન ઈશ્વર છે, તો એમાં પછી આ જીવના જુદા જુદા વિભાગ કેવી રીતે માનવા? તેમાં જુદા જુદા જીવ સી રીતે માનવા અને તે જીવને બંધ સી રીતે માનવો? શુદ્ધ ચેતનામાં ઈશ્વર છે, તે એમાં પછી આ જીવોને જે જીવો મોહ માયાયુક્ત છે તેને વળી કર્મનો બંધ થાય, તો એ જીવોને શુદ્ધ ચેતનામાં રહેલા હોવા છતાં એને બંધ કેવી રીતે માનવો? અને તે જીવને બંધ સી રીતે માનવો અને તે બંધની નિવૃત્તિ સી રીતે માનવી? પાછો જે કર્મ થાય એને પાછી નિવૃત્ત આપવી, છોડવી એ માયાને. જ્યારે ઈશ્વર શુદ્ધ ચેતનામય જ છે, તો એને વળી આ કર્મનો લેપ શાનો અને તેનાથી વળી છૂટવાનો આ ઉપાય શાનો? અને તે બંધની નિવૃત્તિ સી રીતે માનવી? તે બંધની નિવૃત્તિ થયે ચેતનનો કયો ભાગ માયા રહિત થયો ગણાય? માનો કે જે મિથ્યા મોહવાળા જીવો એ કર્મ બાંધ્યા, એ કર્મ જેને નિવારણ કર્યું, કર્મથી એ જીવો મુક્ત થયા, તો તે બંધની નિવૃત્તિ થયે ચેતનનો કયો ભાગ માયા રહિત થયો ગણાય? જે આખું ચેતન વિશ્વ વ્યાપેલું છે, વિશ્વમાં ચેતન શુદ્ધ ચેતના ઈશ્વર, તો પછી જે જીવો કર્મ મળ રહિત થયા, તો એનો કયો ભાગ માયા રહિત થયો? ઈશ્વર. આખું ઈશ્વર એ આખું વિશ્વ જ ઈશ્વરમય છે. તો અને જે ભાગમાંથી પૂર્વે મુક્ત થયા હોય તે ભાગ નિરાવરણ સમજવો કે સી રીતે? જે ભાગમાંથી જે આત્માઓ પોતાના શુદ્ધ સ્વરૂપને પામી ગયા, તો તે ભાગ તો નિરાવરણ સમજવો કે કેમ? એ શુદ્ધ ચેતનાનો, પરમાત્માનો, ઈશ્વરનો જે બધા અંશ છે, એમાં જે આત્માઓ માયા રહિત થયા, તો જે ભાગમાંથી પૂર્વે જે જીવો મુક્ત થયા, કર્મથી મુક્ત થયા, મુક્તિને પામ્યા, તો તે ભાગ નિરાવરણ સમજવો કે સી રીતે? તો તે ભાગ તો કર્મ રૂપી આવરણથી રહિત થઈ ગયો ને, તો એમ સમજવો કે કેમ? અને એક ઠેકાણે નિરાવરણપણું તથા બીજે ઠેકાણે આવરણ, ત્રીજે ઠેકાણે નિરાવરણ,
એમ બને કે કેમ? શુદ્ધ આત્મા છે, ઈશ્વર સર્વ જગતમાં વ્યાપેલ છે, તો અમુક ઠેકાણે જે જીવો મુક્તિને પામ્યા તે તો ભાગ શુદ્ધ થઈ ગયો, જ્યાં પાછા મુક્તિને પામ્યા નથી તો તે ભાગ વળી આવરણ સહિત છે, અને વળી ત્રીજો ભાગ વળી નિરાવરણ છે. તો આ કેમ સમજવું? અને એક ઠેકાણે નિરાવરણ પણ કર્મથી રહિત પણ તથા બીજે ઠેકાણે આવરણ, વળી ત્રીજે ઠેકાણે નિરાવરણ, એમ બને કે કેમ? એક જ શુદ્ધ વસ્તુમાં આવા ભાગો પડે કે કેમ? તે ચિત્રીને વિચારો. ચિત્રીને કેથી વિચારો? તો કૃપાલદેવી અહીંયા ચિત્રી દોર્યું છે. એમાં એક કોષ્ટકમાં ગોળાકાર કરી ને એના અંદર એને જાણે આખું આ વિશ્વ, તેમાં માયા, આ જગત, તેમાં માયા અને બોધ લખ્યું છે. બોધના બળે જે જીવો એ માયાને મૂકીને સિદ્ધત્વને પામ્યા, અને પાછો લોક વિરાટ બહુ મોટો, તેમાં ઈશ્વર, પાછું ઈશ્વર પણ છે, અને ચેતનને આવરણ ભાસે છે. તો પછી એ ચેતન એવો ઈશ્વર પણ આવરણવાળો ઠર્યો. એના અંદર જ અમુક જીવોને આવરણ છે. તો જ્યારે એક જ ઈશ્વરની આ બધા સત્તા છે તો ઈશ્વર પણ આવરણવાળો ઠર્યો. એટલે નીચે શું લખે છે સારાંશ રૂપે? આ રીતે તો ઘટતું નથી. આ રીતે તો આ વાત બેસતી નથી કે આ એક જ ઈશ્વર હોય ને એના બધા અંશો હોય, તેમાં થોડા મુક્તિને પામ્યા, બાકી રહી ગયા, છતાં ઈશ્વર શુદ્ધ કહેવાય. એ વાત બેસતી નથી. એટલે બાજુમાં લખ્યું છે ઘટાકાશ જીવ બોધ ઘટ વ્યય શું ફળ? ઘટાકાશ એટલે ખાલી જગા, તેમાં જીવો છે, અને અમુક જીવો બોધ પામીને મુક્તિને પામ્યા, એને એ ઘટ વ્યય એટલી જગ્યા ખાલી પડી, શું ફળ આવ્યું? ઈશ્વર તો નિરાવરણ થયો જ નહીં. એટલે આ વાત કંઈ બેસતી નથી. એકવાર આ વિચારણા કરી, હવે બીજી રીતે કરે છે. બીજો વિભાગ પ્રકાશ સ્વરૂપ ધામ, તેમાં અનંત અપ્રકાશ ભાષ્યમાન અંતઃકરણ. એમ માનીએ કે પ્રકાશ સ્વરૂપ ધામ, સૂર્યની જેમ પ્રકાશમય જાણે ઈશ્વરનું ઘર છે, તેમાં વળી અનંત અપ્રકાશ ભાષ્યમાન અંતઃકરણ. એક તો પ્રકાશમય સંપૂર્ણ આખું ઘર હોય કે મકાન હોય, તેમાં વળી પાછા અનંત અપ્રકાશ ભાષ્યમાન અંતઃકરણ, એટલે અજ્ઞાન રૂપે અંધકારવાળા, તેમાં પાછા બીજા અનંત જીવો. કેવી રીતે બને? તેથી શું થાય? પ્રશ્ન વિરામ. તે વિચારણા કરે તેથી શું થાય? એટલે એમ સમજવાથી શું થાય? તો કે જ્યાં જ્યાં તે અંતઃકરણો વ્યાપે ત્યાં ત્યાં માયા ભાષ્યમાન થાય. હવે જે શુદ્ધ પ્રકાશમય ધામ છે, ઈશ્વરનું જાણે ઘર છે, એમાં વળી આવા મલિન અંતઃકરણવાળા જીવો હોય તો એનું પરિણામ શું આવે? તો કે જ્યાં જ્યાં તે આવરણો, એટલે મલિન મન, સંકલ્પ વિકલ્પવાળું મન જ્યાં હોય જે જીવોમાં, ત્યાં ત્યાં તો માયા ભાષ્યમાન થાય. તો ત્યાં માયા મોહ થઈ ગયો ઈશ્વરના ઘરમાં જ. તો પછી એ પવિત્ર રહ્યો નહીં. અથવા આત્મા અસંગ છતાં સંગવાન ગણાય. હવે આત્મા તો અસંગ છે, એને કોઈ કર્મનો સંગ નથી શુદ્ધ આત્માને, છતાં તે તો સંગવાળો જણાય. ઈશ્વરના આ બધા એ ઘરમાં જ આવા પાછા અજ્ઞાન રૂપી અંધકારવાળા અનંત જીવો, તો પછી ઈશ્વર પણ સંગવાન જણાય. એ પણ કર્મના સંગ સહિત થયો. અકર્તા છતાં કર્તા જણાય. ઈશ્વર અકર્તા છતાં એ પણ કર્મનો કર્તા જણાય. એ આદિ વિપરીતતા થાય. આ તો ઉડતું વિપરીત થઈ ગયું, ઈશ્વર પણ જ ન રહ્યું. તેથી શું થાય? આત્માને બંધની કલ્પના થાય. તેથી શું થાય? તો કે શુદ્ધ આત્માને પણ કર્મ બંધની કલ્પના થાય. આવી રીતે જો હોય તો આત્માને બંધની કલ્પના થાય, તેનું શું કરવું? આવી રીતે ઈશ્વરના પવિત્ર ઘરમાં જો એક જ વ્યાપેલ બધા હોય, ઈશ્વર સર્વત્ર, તેમાં પાછા આવા અજ્ઞાનીઓ મોહ માયાવાળા જીવો હોય, અને એ કર્મના
કરનાર હોય તો પછી ઈશ્વરનું જ આ બધો વિભાગ હોવાથી ઈશ્વર પણ કર્મનો કર્તા થયો. એટલે અકર્તા છતાં કરતા જણાય એ આદિ વિપરીતતા થાય. તેથી શું થાય તો કે આત્માને બંધની કલ્પના થાય. એટલે શુદ્ધ આત્મા પણ કર્મથી બંધાય એવું થઈ જાય. તેનું શું કરવું? અંતઃકરણનો સંબંધ જવા માટે તેનાથી પોતાનું જુદાપણું સમજવું. હવે કે આવા મલિન મન ને નો સંબંધ દૂર કરવા માટે શું કરવું? તો કે આવા મલિન ભાવોને મલિન મનવાળા ભાવોને પોતાથી જુદો માનવો. આ મારું સ્વરૂપ નહીં. અને જુદાપણું સમજે શું થાય? માનો આ મલિન ભાવો મારા નથી એમ માનવાથી શું પરિણામ આવે? તો કે આત્મા સ્વસ્વરૂપ અવસ્થાન વર્તે. આપણો આત્મા સ્વસ્વરૂપમાં સ્થિત થાય. પણ સ્વસ્વરૂપમાં સ્થિત થયો તો પછી ચેતનનો એક દેશ નિરાવરણ થાય કે સર્વદેશ નિરાવરણ થાય? એક આત્મા પોતાના શુદ્ધ સહજ આત્મ સ્વરૂપને પામી ગયો તો પછી એક આત્મા જો પામી ગયો તો એક દેશ જ એનો નિરાવરણ થયો, એક ભાગ જ, કે સર્વદેશ નિરાવરણ થયો? એક થાય તો સંપૂર્ણ થાય. જેમ કે સૂર્ય સાંજે અસ્ત થાય તો એમાં એક જ કિરણ સમાય એમ નથી કે 500 સમાય એમ નહીં, લાખો કિરણો સમાઈ જાય. તો તેમ એક જીવ જો મુક્તિને પામે તો આખું વિશ્વ મુક્તિને પામવું જોઈએ. અને એક ભાગમાં જો બંધન હોય જીવોને અમુક તો સર્વ ભાગમાં બંધન હોવું જોઈએ. કેમ કે બધું એક જ છે માટે એમ માને છે એ લોકો માને છે એમ. એટલે એક દેશ નિરાવરણ થાય કે સર્વદેશ નિરાવરણ થાય. અર્થાત આ રીતે તો ઘટતું નથી. આ રીતે તો આ વસ્તુ બની શકતી નથી. અર્થાત ઈશ્વર સર્વત્ર વ્યાપેલો નથી પણ ઈશ્વરનું જ્ઞાન સર્વત્ર વ્યાપેલું છે. એમ ભગવાન તીર્થંકરો એમ કે છે ભગવાનના જ્ઞાનથી કોઈ પણ વસ્તુ આ જગતમાં બહાર નથી. એના જ્ઞાનમાં સર્વ દેખાય છે. માટે જ્ઞાન સર્વત્ર વ્યાપે પણ ઈશ્વર પોતે કંઈ જળમાં ને આ ઝાડમાં ને બધે વ્યાપે નહીં. એટલે એ માન્યતા યથાર્થ નથી. હવે આ 88મો વિભાગ ક્રમાંક પૂરો થયો. હવે 89મો ક્રમાંક, તેમાં મુંબઈ કારતક સુદ પૂનમ 1946. સમુચ્ચય વયચર્યા. કૃપાલદેવ પોતાની વયચર્યા, જીવનની ચર્યા અમુક વર્ષ સંબંધીની ત્યાં લખે છે. સમુચ્ચય એટલે એક સાથે એનું વિવરણ કરે છે. સમુચ્ચય વયચર્યા પોતાનું જ 22 વર્ષ સુધીનું ટૂંકું જીવન ત્યાં સંક્ષેપમાં જણાવે છે. સંમત 1924ના કાર્તિક સુધી પૂનમ રવિએ મારો જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી 22 વર્ષ પૂરા થયા. કૃપાલદેવનો જન્મ 1924નો અને આ પત્ર લખે છે 1946માં. એટલે કે છે કે કાર્તિક સુદ પૂનમે જ લખે છે. એટલે બરોબર કે આજે મને જન્મ થયા અને સામાન્ય ગણતરીથી 22 વર્ષ આજે મને પૂરા થાય છે. 22 વર્ષની અલ્પ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. 22 વર્ષની વયમાં મેં અનેક રંગ જોયા છે. આત્માના સંબંધમાં અનેક વિચારણા કરી છે. મન સંબંધી પણ અનેક વિચારણા કરી છે કે મન તેને લઈને આ બધું. મન ચંગા તો કઠોતી મેં ગંગા, મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. મન તેને લઈને આ બધું અને મન સાધ્યું તેને સગળું સાધ્યું. અનગંજી કહે મન સાધ્યું તેને સગળું સાધ્યું એ વાત નહીં ખોટી. એમ કહે સાધ્યું તે નવી માનું એ કઈ વાત છે મોટી. હો કુંથુજી ન મનડું કી મહીન બાજે, મનડું કી મહીન બાજે. હો કુંથુજી ન મનડું કી મહીન બાજે. આ મનડું કોઈ રીતે વશ થતું નથી
મન સાધ્યું તેણે તો આખું વિશ્વ સાધી લીધું. કેમ કે મનને લઈને આ બધું છે. મનની અનુકૂળ કલ્પના એ અનુકૂળ ભાષે છે અને પ્રતિકૂળ કલ્પના એ પ્રતિકૂળ ભાષે છે, અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. આ જગતમાં કોઈ વસ્તુ સારી નથી ને ખોટી નથી, જેમ છે તેમ છે. એક જ વસ્તુમાં એક જીવ સારાની કલ્પના કરે અને સુખરૂપ ભાષે, અને દુઃખની કલ્પના કરે અને દુઃખરૂપ ભાષે. એમ અહીંયા કે છે કે આવા અનેક વિચારો તન સંબંધમાં, મન સંબંધમાં, તનની પણ સાતાના ઘણા વિચાર કર્યા, વચનના વ્યાપાર સંબંધમાં પણ વિચાર કર્યા, અને ધનની લેવડ દેવડ સંબંધી પણ ઘણા પ્રકારો જોયા છે. જેમ બુદ્ધિ આજકાલ બાળકોમાં તીવ્ર હોય તો આ તો ક્ષોભ અનેક ભવનો લઈને આવેલા છે, એટલે એમની બુદ્ધિ નાનપણથી જ ઘણી તીવ્ર હતી, વયો વૃદ્ધ હતા, બાળપણમાં પણ. એટલે 22 વર્ષની અલ્પ વયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારની સૃષ્ટિ રચના, સૃષ્ટિનું ચિત્ર વિચિત્ર પણ એ પણ મેં જોયું છે. નાના પ્રકારની સૃષ્ટિ રચના, નાના પ્રકારના સંસારી મોજા, અનંત દુઃખનું મૂળ શું છે એ પણ એમણે વિચાર્યું છે. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા, રાગ દ્વેષણ હેતુ. આવા અનંત દુઃખનું મૂળ શું છે એ પણ કે છે વિચાર્યું છે. નાના પ્રકારના સંસારી મોજા, અનંત દુઃખનું મૂળ, એ બધાનો અનેક પ્રકારે મને અનુભવ થયો છે. સમર્થ તત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચારો કર્યા છે તે જાતિના અનેક વિચારો મેં અલ્પ વયમાં કરેલા છે. સમર્થ તત્વજ્ઞાનીઓ, મોટા વિદ્વાનો જે વિચારણા કરે તે પણ મેં કરેલી છે. એટલે 16 વર્ષની ઉંમરે હર્મન જેકોબી જર્મન ફિલોસોફર સાથે ચર્ચા થઈ તો એનું સમાધાન કોઈ જૈન આચાર્ય કે વિદ્વાનો કરી ન શક્યા, તે કૃપાલદેવે કર્યું છે. એટલે સમર્થ તત્વજ્ઞાનીઓએ જે વિચારણા કરી અને સમર્થ નાસ્તિકોએ પણ કરી, એ પણ મેં કરી છે. એટલે કૃપાલદેવે લખ્યું છે, આ ભવ વણ ભવ છે નહીં એ જ તર્ક અનુકૂળ, વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. આ ભવ વણ, આ ભવ વગર કોઈ બીજો ભવ જ નથી. અર્થાત નાસ્તિકોના વિચાર, બીજો ભવ જ નથી. ખાઓ પીઓ મોજ કરો, ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત, ઋણ કરીને પણ ઘી પીઓ, કેમ કે પાછું કંઈ દેવાપણું છે નહીં. એવી વિચારણો પણ બધી કરી છે. આ ભવ વણ ભવ છે નહીં, પણ એ જ અનુકૂળ તર્ક થઈ પડ્યો અને વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. આ ભવ વગર બીજો ભવ ન હોય તો આ બધું આવ્યું ક્યાંથી, કોણે કર્યું? ઈશ્વર જગત કરતા તો એ વાર પણ બેસતી નથી, એટલે પોતે જ પોતાના કર્મનો કરતા ઠરે છે. એટલે આવા સમર્થ તત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચારો કર્યા છે તે જાતિના અનેક વિચારો મેં અલ્પવયમાં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિષ્ફળી મહાત્માએ કરેલા નિષ્ફળતાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. ચક્રવર્તીઓ જે તૃષ્ણાના વિચાર કરે એ પણ મેં કર્યા છે. અને નિષ્ફળી મહાત્માઓ એ પણ જે નિષ્ફળતાના વિચારો તે પણ કર્યા છે કે મોટી રાજ્ય વૈભવ વગેરે જોતો તો તેવા થવાના વિચાર આવતા, અને કોઈ મુનિ મહાત્માને જોતો તો તેમ થવાનો વિચાર થતા. એટલે આવું બધું ખૂબ વિચારી લીધું છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિષ્ફળી મહાત્માએ કરેલા નિષ્ફળતાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે એવા અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ, આ દેહ કેવો ક્ષણભંગુર છે, એ બધું ખૂબ વિચાર્યું છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પ વયમાં મહદ વિચારો કરી નાખ્યા છે. હા,
હા, એટલે જળ ચેતન બંનેના વિચારો કરે છે. હા, ચેતન એ તો અમર ભાસ્યો, અને આ જળ જે દેખાય છે પૌદ્ગલિક રૂપ બધાના, એ તો બધા પર્યાય છે. પૂતગલના અવસ્થાઓ છે પૂતગલની, અને સ્કંદ છે બધા પૂતગલના. બધા અનંત પૂતગલ પરમાણુ ભેગા થાય ત્યારે તો આપણી આંખે દેખાય કોઈ પણ પદાર્થ, નાનામાં નાનો. એટલે એ સંયોગિક પદાર્થ છે, તો કે એનો તો વિયોગ નિશ્ચય છે. જે પરમાણુ ભેગા કરીને વસ્તુ બની એ છૂટી પડવાની, એટલે એનું ક્ષણિક પણ ઘણું વિચાર્યું. જે કંઈ પણ આપણને જેમાં મોહ થાય તે બધું નાશવંત છે. અને આત્મા કોઈ પણ પદાર્થો પરમાણુઓને ભેગા કરવાથી બનતો નથી. માટે અખંડ દ્રવ્ય છે, તો એ અજર, અમર, અવિનાશી છે. એ કોઈ કાળે મરતોય નથી, એને કોઈ વૃદ્ધાવસ્થાય નથી, અને અવિનાશી, જન્મ જ નથી, જન્મ્યો જ નથી તો મરે ક્યાંથી? તો કે એની અમરત્વની સિદ્ધિ અને આ જડ પદાર્થોનું ક્ષણિકત્વ બી ખૂબ વિચાર્યું છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અલ્પ વયમાં મહદ વિચારો કરી નાખ્યા છે. મહદ વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. આવું બધું વિચાર કરવાથી બધું મહાન ચિત્ર વિચિત્રપણું ભાસે છે. આ કર્મના પ્રકારો, ચમત્કાર, કર્મના ચમત્કારમાં લખ્યું ત્રીજા ભાગમાં મોક્ષમાળામાં, એમ મહદ વિચિત્રતાની પ્રાપ્તિ થઈ છે. એ સગળું બહુ ગંભીર ભાવથી આજે હું દ્રષ્ટિ દઈ જોઉં છું, તો પ્રથમની મારી ઉગતી વિચાર શ્રેણી આત્મદશા અને આજને આકાશ પાતાળનું અંતર છે. તેનો છેડો અને આનો છેડો કોઈ કાળે જાણે મળ્યો મળે તેમ નથી. કે જે બાળપણમાં મેં વિચારો કર્યા અને હમણાં જે વિચારો, તાત્વિક વિચારો થાય છે, એને બેને જો તુલનાત્મક અધ્યયન કરું તો કોઈ છેડો જ મળતો નથી. અર્થાત એ બાળપણની વિચારણાને હમણાંની આત્મવિચારણામાં તો આકાશ પાતાળ જેટલું અંતર પડી ગયું છે. એ સગળું બહુ ગંભીરતાથી આજે હું દ્રષ્ટિ દઈ જોઉં છું, તો પ્રથમની મારી ઉગતી વિચાર શ્રેણી આત્મદશા અને આજની આત્મદશામાં આકાશ પાતાળનું અંતર છે. કેમ કે જ્ઞાન દશા થયે પ્રતિ સમયે અનંત ગુણ વિશિષ્ટ દશા વધે છે. પ્રતિ સમયે. એકવાર બ્રહ્મચારીજીનો પ્રસંગ છે. બ્રહ્મચારીજી રાજ મંદિરમાં ઉભા હતા. આપણે આજ્ઞા ભક્તિ લઈએ છીએ ત્યાં, અને પ્રભુશ્રીજી જમ્યા પછી આંટા મારતા હતા શાંતિ સ્થાન ઉપર. એટલે બ્રહ્મચારીને એવો વિચાર આવ્યો કે પ્રભુશ્રી હમણાં કઈ દશામાં હશે. એટલે પ્રભુશ્રી જેવા આંટા મારતા બ્રહ્મચારીજી પાસે આવ્યા, કેમ બોલ્યા, સમય સમયે અનંત ગુણ દશા વિશિષ્ટ દશા વધે છે. સમય સમયે અનંત ગુણ વિશિષ્ટ દશા વધે છે. બ્રહ્મચારીજીનું સમાધાન થઈ ગયું. એટલે કે કંઈ એમને બોલ્યા નથી, એમના જ્ઞાન વડે જોઈને એમ કહ્યું કે જ્ઞાનીની તો પ્રતિ સમયે અનંત ગુણ વિશિષ્ટ દશા વધે. એટલે તે જે વિચાર કર્યો એમાં તો અનંત સમય વ્યતીત થઈ ગયા, એટલે અનંત ગણી દશા વધી ગઈ પ્રતિ સમય. એમ તે બાળપણની વિચાર દશા અને આજે તો આકાશ પાતાળનું અંતર છે. એ પ્રથમની મારી ઉગતી વિચાર શ્રેણી આત્મદશા અને આજને આકાશ પાતાળનું અંતર છે. તેનો છેડો અને આનો છેડો કોઈ કાળે જાણે મળ્યો મળે તેમ નથી. પણ સોચ કરશો કે એટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખન ચિત્રણ કર્યું છે કે નહીં? કે તમે આટલી બધી ચિત્ર વિચિત્રપણું જોયું તો એનું ક્યાંય લખાણ કર્યું છે કે નહીં? તો ત્યાં એટલું જ કહી શકીશ કે લેખન ચિત્રણ સગળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બસ અમારે મગજમાં છે બધું, બાકી અમે કંઈ લખ્યું નથી. કેમ નથી લખ્યું તે પણ કહે છે. બાકી પત્ર લેખિનીનો સમાગમ કરી જગતમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યું નથી. લેખિની એટલે કલમ લઈ ને કાગળ ઉપર લખી અને દુનિયાને બતાવવાનો પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જન સમૂહને બહુ ઉપયોગી પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય થાત. એટલે હું સમજુ છું કે જો હું આવી રીતે
જે કંઈ પણ વિચારણા કરી છે એ ધવલપત્ર ઉપર જો ટાંકી હોત તો જનસમૂહને ઉપયોગી થાત. બાકી પત્રલેખીનો સમાગમ કરી જગતમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુનઃ મનન કરવા યોગ્ય અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે, પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી. પણ મારી સ્મૃતિએ જે મને સ્મૃતિમાં છે એ પરિશ્રમ લેવાની ચોખ્ખી ના કહી. મારું મન કે કંઈ લખવાની જરૂર નથી, એટલે નિરુપાયતાથી ક્ષમા ઈચ્છી લઉં છું, એટલે મેં કે લખી નથી. પારિણામિક વિચારથી તે સ્મૃતિની ઈચ્છાને દબાવી, તે સ્મૃતિને સમજાવી, તે વયચર્યા ધીરે ધીરે બનશે તો અવશ્ય ધવલપત્ર પર મૂકીશ, તો પણ સમુચ્ચય વયચર્યા સંભાળી જઉં છું. પારિણામિક વિચારથી કે એનું ફળ સુંદર આવી શકે એમ લાગે છે, તો મારી સ્મૃતિને બુદ્ધિને સમજાવી અને તે વયચર્યા જે 22 વર્ષમાં જે ચિત્ર વિચિત્રપણું જોયું છે ધીરે ધીરે બનશે તો અવશ્ય ધવલપત્ર પર લખીશ. પણ આ હમણાં સંક્ષેપમાં સમુચ્ચય વયચર્યા સંભાળી જઉં છું. સમુચ્ચય એક સાથે 22 વર્ષના વયમાં શું શું મુખ્ય બન્યું છે એ અહીંયા સંભાળી જઉં છું. હવે લખે છે પોતાના વિશેનું પોતે સંક્ષેપમાં કે 7 વર્ષ સુધી એકાંત બાળ વયની રમત ગમત સેવી હતી. 7 વર્ષ સુધી તો એકાંત રમત ગમતમાં જ ગયા છે. 7 વર્ષની વય સુધી એકાંત બાળ વયની રમત ગમત સેવી હતી. એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર મારા આત્મામાં થયા કરતી હતી. અનેક વિચિત્ર કલ્પના મારા આત્મામાં તે સમયે પણ ઉઠતી હતી. રમત ગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની પરમ જિજ્ઞાસા હતી. 7 વર્ષની ઉંમરમાં પણ રમવામાં સમય જતો અને તેમાં પણ રમતમાં પણ વિજય મેળવવાની ઈચ્છા રહેતી અને રાજેશ્વર જેવી ઉચ્ચ પદવી મેળવવાની જિજ્ઞાસા રહેતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવા પીવાની, સુવા બેસવાની બધી વિદેહી દશા હતી. વિદેહી દશા હતી. ખાવું પીવું બધું જાણે ઉપલબ્ધ થઈ રહ્યું છે એમ લાગતું હતું. તે સમયે પણ વિદેહી દશા હતી. છતાં હાડ ગરીબ હતું. એટલે મન હૃદય બહુ કોમળ હતું. હાડ ગરીબ હતું. એ દશા હજુ બહુ સાંભળે છે. એ નિર્દોષ દશા બાળવયની હજુ બહુ સાંભળે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મને મોક્ષ માટે જાજી જિજ્ઞાસા રહેત નહીં. આવું જે પવિત્ર હૃદય જે બાળવયમાં હતું તે જો મને હોત હમણાં પણ તો મોક્ષ માટે જાજી જિજ્ઞાસા રહેત નહીં. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ તે સાંભળે છે. એવી બાળવયની નિર્દોષ દશા નિરપરાધી દશા હોવાથી તે બાળવય પુનઃ યાદ આવે છે. 7 વર્ષથી 11 વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં હતો, ભણવામાં હતો. 7 થી 11 વર્ષનો. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈ અપરાધી થઈ છે, પણ તે કાળે નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું હતું. આજે ઉડતી કે મારી સ્મૃતિ છે તે ખ્યાતિ ભોગવે, કેમ કે બહુ હોશિયાર છે એટલે બધા એમની પ્રશંસા કરે છે. તેથી કહે છે કે ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે. એ નિર્મળતા બાળક જેવી રહી નથી, પણ તે કાળે બાળવયમાં નિરપરાધી સ્મૃતિ હોવાથી એક જ વાર પાઠનું અવલોકન કરવું પડતું. એક જ વાર પાઠ વાંચ્યો કે બસ બધું યાદ રહી જાય. છતાં ખ્યાતિનો હેતુ નહોતો, કોઈ પ્રશંસાની મનમાં કોઈ કલ્પના નહોતી, એટલે ઉપાધિ બહુ ઓછી હતી. જેટલી જેટલી પ્રશંસા વધે તેટલા પરિચયો વધે
તેટલી ઉપાધિ વધે છે. પણ જે મહાત્માઓ મૌન રહી ને પોતાના આત્મહિત કર્યા કરે અને કોઈ બોલાવે નહીં એટલે એ પોતાની આત્મ સાધના નિર્વિઘ્ને કર્યા કરે. છતાં ખ્યાતિનો હેતુ નહોતો, એટલે ઉપાધિ બહુ ઓછી હતી. સ્મૃતિ એવી બલવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ થોડા મનુષ્યમાં આ કાળે આ ક્ષેત્રે હશે. સ્મૃતિ એટલી તેજ હતી કે આ કાળમાં કોઈ થોડા જ મનુષ્યોમાં આવી તેજ સ્મૃતિ હશે. અભ્યાસમાં પ્રમાદી હતો, વાત દાહ્યો રમતિયાળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતો. એટલે એટલી બધી સ્મૃતિ તેજ હતી. એટલે અભ્યાસમાં પ્રમાદી, અર્થાત વાંચવાની કઈ જરૂર જણાય નહીં. માત્ર શિક્ષક એકવાર વંચાવે કે એ જ વાંચી જઈને એનો ભાવાર્થ જ પોતે કહી દે. એટલે કે તે સમયમાં વાત ડાહ્યો હતો, ડાહી ડાહી વાતો કરતો હતો, રમતિયાળ હતો અને આનંદી હતો. એ ભણવા ભણીની નિશ્ચિંતા હતી. તે વેળા પ્રીતિ, સરળ વાત્સલ્યતા મારામાં બહુ હતી. સર્વથી એકત્વ ઈચ્છતો. બધાની સાથે પ્રેમપૂર્વકનું વાતાવરણ હોય તો કેવું સરસ. એવી મારામાં સરળ વાત્સલ્યતા હતી, એવી પ્રીતિ હતી સર્વ પ્રત્યે. એ મારામાં બહુ હતી. સર્વથી એકત્વ ઈચ્છતો. સર્વમાં ભ્રાતૃ ભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. કે બધા સર્વ જાણે ભાઈઓ જ હોય પોતપોતાના. આવું જે નિસ્વાર્થ વાત્સલ્ય ભાવથી પરસ્પર બધા રહેતા હોય તો કેવું સુખ. સર્વમાં ભ્રાતૃ ભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકોમાં કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતો કે મારું અંતઃકરણ રડી પડતું. કોઈમાં આવા વિક્ષેપ કે કજિયા ક્લેશ આદિ જોતા તો કે મારા હૃદયમાં મને બહુ જ દુઃખ થતું. લોકોમાં કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતો કે મારું અંતઃકરણ રડી પડતું. તે વેળા કલ્પિત વાતો કરવાની મને બહુ ટેવ હતી. 8મા વર્ષમાં મેં કવિતા કરી હતી, જે પાછળથી તપાસતા સમાપ હતી. 8મા વર્ષમાં પણ કવિતાઓ એવી કરી કે મોટા થઈ એની બરોબર ચકાસણી કરી તો તે પણ બરાબર હતી. 8 વર્ષની ઉંમરમાં લખેલી કવિતા પણ. અભ્યાસ એટલી ત્વરાથી કરી શક્યો હતો કે જે માણસે મને પ્રથમ પુસ્તકનો બોધ દેવો શરૂ કર્યો હતો તેને જ ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચોપડીનો પાછો મેં બોધ કર્યો હતો. જે શિક્ષકે મને ચોપડી ભણાવી તે જ મેં ભણીને પાછો શિક્ષકને જ મેં ચોપડીનો પાઠ ભણાવ્યો હતો. ગુજરાતી કેળવણી ઠીક પામીને તે જ ચોપડીનો પાછો મેં શિક્ષકને બોધ કર્યો હતો. ત્યારે કેટલાક કાવ્ય ગ્રંથો મેં વાંચ્યા હતા. તેમજ અનેક પ્રકારના બોધ ગ્રંથો નાના આડાવડા મેં જોયા હતા, જે પ્રાય હજુ સ્મૃતિમાં રહ્યા છે. ત્યાં સુધી મારાથી સ્વાભાવિક રીતે ભદ્રિકપણું સેવાયું હતું. હું માણસ જાતનો બહુ વિશ્વાસુ હતો. સ્વાભાવિક સૃષ્ટિ રચના પર મને બહુ પ્રીતિ હતી. આ જે સૃષ્ટિ રચના કરી છે ઈશ્વરે, તેના પર મને બહુ પ્રેમ હતો. મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. પિતા માટે દાદા પંચાણભાઈ, રવજીભાઈના પિતા, એમના પિતા શ્રી કૃપાલના પિતા રવજીભાઈ અને એમના પિતા પંચાણભાઈ. તો મારા પિતામહ એટલે દાદા કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષ્ણ કીર્તનના પદો મેં સાંભળ્યા હતા. તેમજ જુદા જુદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી. એટલે મારા દાદાની સાથે કૃષ્ણ કીર્તન કરતો. વૈષ્ણવતા દાદા, માતાજી નથી, એટલે એમની સાથે કૃષ્ણ કીર્તન કરે, શ્રી કૃષ્ણની ભક્તિ કરે, જુદા જુદા અવતારો સંબંધી ચમત્કારોની વાતો સાંભળે, એટલે એમને એ અવતારોમાં ઘણી પ્રીતિ થઈ. જુદા જુદા અવતારો સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે તે અવતારોમાં પ્રીતિ થઈ હતી. અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળ લીલામાં કંઠી બંધાવી હતી. કંઠી બાંધે
એમ સ્વામિનારાયણમય કરે, અથવા આમ વૈષ્ણવમય આ બાળકંઠી કે મેં ત્યાં બંધાવી હતી, નિત્ય કૃષ્ણના દર્શન કરવા જતો દાદા સાથે, બાળવયમાં પણ કૃષ્ણના દર્શન કરવા રોજે મંદિરે જતો, વખતો વખત કથાઓ સાંભળતો, તે સંતો પાસે બેસીને એ કથાઓ સાંભળતો, વારંવાર અવતારો સંબંધી ચમત્કારમાં મોહ પામતો. ચમત્કારો, અવતાર, કૃષ્ણ અવતાર, રામા અવતાર, આ બધા અવતારો કહેવાય છે. ઈશ્વરે પાછા અવતાર લીધા એમ માને છે, વેદાંતમાં માને તો. હા, 24 અવતાર માને તો એમાં હું ચમત્કાર અને મોહ પામતો અને તેને પરમાત્મા માનતો. પરમાત્મા જેણે અવતાર લીધા એ જે એમ આવે એટલે કે એમને હું પરમાત્મા માનતો, જેથી તેનું રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી. આ બધા ઈશ્વરો અવતાર લે છે, પણ એ રહે છે ક્યાં? એમને રહેવાનું સ્થળ જોવાની મને પરમ જિજ્ઞાસા હતી. હા, કુતૂહલ હતું, એવી ઈચ્છા હતી કે ક્યાં રહે છે. તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તો કેટલી મજા પડે. કે બાળવયમાં મને એવા વિચારો આવતા કે આવા સંપ્રદાયના મહંત હોઈએ, સાધુ હોઈએ, મહંત મોટા સાધુ હોઈએ અને સ્થળે સ્થળે આ ચમત્કારથી હરિકથા કરતા હોઈએ, આવું ભગવાનનું કથા કીર્તન કરતા હોઈએ અને પાછા ત્યાગી હોઈએ તો કેવી મજા પડે. એવું આ બાળપણમાં જ કેવી મને ઈચ્છા થયા કરતી કે તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તો કેટલી મજા પડે. તો કેટલી મજા પડે એ જ વિકલ્પના થયા કરતી. તેમજ કોઈ વૈભવી ભૂમિકા જોતો કે સમર્થ વૈભવી થવાની ઈચ્છા થતી. આ બાજુ સાધુ સંતો સમાગમ થાય તેવી ભાવના થતી, પાછા કોઈ વૈભવશાળી લોકોને જોઈએ તો પાછું એવું થવાની ભાવના થતી, શ્રીમંતો. તેમજ કોઈ વૈભવી ભૂમિકા જોતો કે સમર્થ વૈભવી થવાની ઈચ્છા થતી. પ્રવીણ સાગર નામનો ગ્રંથ એવામાં મેં વાંચ્યો હતો, વેદાંતનો ગ્રંથ છે. તે વધારે સમજો નહોતો, છતાં એ વાંચ્યા પછી એમને કેવા ભાવ થયા. છતાં તે ગ્રંથ વધારે સમજો નહોતો, છતાં સ્ત્રી સંબંધી નાના પ્રકારના સુખમાં લીન હોઈએ અને નિરુપાધિપણે કથન શ્રવણ કરતા હોઈએ તો કેવી આનંદદાયક દશા, એ મારી તૃષ્ણા હતી. આવા ગ્રંથો વાંચીને પણ સ્ત્રી આજના આવું વર્ણન અંદર આવે છે, તે વાંચીને એમ થયું કે હું વિશેષ તો સમજી નહીં શક્યો, પણ જાણે સ્ત્રી સંબંધી નાના પ્રકારના સુખમાં લીન હોઈએ અને પાછા ઉપાધિ કંઈ નહીં હોય એવું કથન કરતા હોઈએ અથવા શ્રવણ કરતા હોઈએ તો કેવી આનંદદાયક દશા, એવી મારી તૃષ્ણા હતી. ગુજરાતી ભાષાની વાંચન કલામાં જગત કરતા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો છે, તે મને દ્રઢ થઈ ગયો હતો. ગુજરાતી ભાષાની વાંચન માળામાં તો ઈશ્વર આ જગત કરતા, જગતનો બનાવનાર છે, એ મને કે દ્રઢ અંદર ઉતરી ગયેલું. વાંચનમાં જગત કરતા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો છે, તે મને દ્રઢ થઈ ગયો હતો. જેથી જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી. જૈન લોકો પ્રત્યે મને ઘૃણા હતી. જે સત્ય એમને વિચારો આવ્યા છે તે અહીંયા પ્રગટ કર્યા છે. સારા કે ખોટા જે આવ્યા તે કહ્યા છે નિષ્પક્ષતાએ. જેથી જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી. કારણ કેમ જુગુપ્સા હતી? તો કે બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં, માટે જૈન લોકો મૂર્ખ છે, તેને ખબર નથી. કોઈ પણ વસ્તુ બનાવ્યા વગર કેમ બને? અને જૈન લોકો વળી ઈશ્વરે જેને જગત બનાવ્યું એવા ઈશ્વરને જ માને નહીં, માટે આ જૈન લોકો મૂર્ખ છે. એમ મને કે બાળપણમાં આવા વિચારો પણ આવેલા છે. જેથી જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી. બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહીં, માટે જૈન લોકો મૂર્ખ છે, તેને ખબર નથી. તેમજ તે વેળા
પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જોવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી. હવે વવાણિયામાં જે વાણિયાઓ રહેતા હતા તે બધા સ્થાનકવાસી હતા. હા, એટલે કે છે તે વેળા કે પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની, પ્રતિમા પ્રત્યે જેને શ્રદ્ધા નથી એવા સ્થાનકવાસી લોકોની ક્રિયા મારા જોવામાં આવતી. એટલે એ લોકો પાણીનો જેમ મને ઓછો ઉપયોગ કરે, મલિન રહે, કપડાં ધોવે નહીં, સાધુઓ વગેરે આમ, અને શ્રાવક પણ બહુ ઓછું પાણી ઢોળે, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતો હતો, એટલે કે તે મને પ્રિય નહોતી. જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે તે બધાની કુલ શ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી. એથી મને તે લોકોનો જ પાનારો હતો, એ લોકોનો જ પ્રસંગ હતો જે બધા સ્થાનકવાસી સંપ્રદાયના હતા. એટલે પહેલેથી સમર્થ શક્તિવાળો અને ગામનો નામાંકિત વિદ્યાર્થી લોકો મને ગણતા, તેથી મારી પ્રશંસાને લીધે ચાહીને તેવા મંડળમાં બેસી મારી ચપળ શક્તિ દર્શાવવા હું પ્રયત્ન કરતો. પહેલાથી મને સમર્થ શક્તિવાળો બાળક ગણતા, એટલે હું એ વાણિયાઓની વચ્ચે બેસી અને મારી ચપળ શક્તિ બુદ્ધિને બતાવવાનો પ્રયત્ન કરતો. કંઠીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્ણ ટીકા કરતા. મેં જે કે કંઠી બંધાવેલી એટલે વાણિયાઓ મારી ટીકા કરતા, આ શું બાંધ્યું તે. છતાં હું તેઓથી વાદ કરતો, વાદ વિવાદ કરતીને એમને સમજાવવા પ્રયત્ન કરતો. છતાં હું તેઓથી વાદ કરતો અને સમજણ પાડવા પ્રયત્ન કરતો, પણ હળવે હળવે મને તેમના પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિ પુસ્તકો વાંચવા મળ્યા. જૈનના પ્રતિક્રમણ ઇત્યાદિ પુસ્તકો વાંચવા મળ્યા. તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત જીવથી મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી, બંનેમાં થઈ. પહેલા વૈષ્ણવમાં સંપ્રદાયમાં ઈશ્વર જગત કરતા વગેરે પ્રત્યે પ્રેમ હતો, અને હવે આ પુસ્તકો મળવાથી મારી પ્રતિ વૈષ્ણવ સંપ્રદાયમાં પણ રહી અને જૈન સંપ્રદાય પ્રત્યે પણ થઈ. હળવે હળવે આ પ્રસંગ વધ્યો, છતાં સ્વચ્છ રહેવાના તેમજ બીજા આચાર વિચાર મને વૈષ્ણવના પ્રિય હતા અને જગત કરતાની શ્રદ્ધા હતી. ભલે આ બધું સર્વજીવો પ્રત્યે મૈત્રી ભાવ ઈચ્છ્યો એટલે દયાભાવ ઘણો બતાવ્યો જૈનમાં, એ સારું છે. છતાં પણ મને સ્વચ્છ રહેવાની કે બીજા આચાર વિચાર તે તો મને વૈષ્ણવના પ્રિય હતા અને જગત કરતાની શ્રદ્ધા હતી. આ જગત બનાવ્યા વગર કેમ બને, ઈશ્વરે જ બનાવ્યું એવી મને શ્રદ્ધા હતી. તેવામાં કંઠી તૂટી ગઈ એટલે ફરીથી મેં બાંધી નહીં. તે વેળા બાંધવા ન બાંધવાનું કંઈ કારણ મેં શોધ્યું નહોતું. આ મારી 13 વર્ષની વયની ચર્યા છે. 13 વર્ષ સુધીની આ ઉંમરની બધી વાતો છે. પછી હું મારા પિતાની દુકાને બેસતો અને મારા અક્ષરની છટાથી કચ્છ દરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા, ત્યારે હું ત્યાં જતો. પછી 13 વર્ષ પછી પિતાની દુકાને બેસતો અને અક્ષર ઘણા સુંદર કે લખતો, એટલે કચ્છ દરબારે મને બોલાવતા લખાણ કરવા. પછી અને મારા અક્ષરની છટાથી કચ્છ દરબારને ઉતારે મને લખવા માટે બોલાવતા, ત્યારે હું ત્યાં જતો. દુકાને મેં નાના પ્રકારની લીલા લહેર કરી છે, અનેક પુસ્તકો વાંચ્યા છે. લીલા લહેર એટલે શું? અનેક જ્ઞાન સંપાદન કર્યું છે, અનેક પુસ્તકો વાંચ્યા છે. રામ ઇત્યાદિના ચરિત્રો પર કવિતાઓ રચી છે, રામ લક્ષ્મણાદિના ચરિત્રો પર કવિતાઓ રચી છે. સંસારી તૃષ્ણાઓ કરી છે, છતાં કોઈને મેં ઓછો અધિકો ભાવ કર્યો નથી કે કોઈને મેં ઓછું અધિકું તોડી દીધું નથી. એ મને ચોક્કસ સાંભળે છે. તમે તેવી મેં તૃષ્ણાઓ કરી હશે, પણ મેં કોઈને ઓછો અધિકો ભાવ કર્યો નથી કે તૃષ્ણા કરીને હું ગમે તે માન્યતાથી મેળવી લઉં, એવો મને કદી ભાવ ઉપજ્યો નથી. એટલે સંસારી તૃષ્ણાઓ કરી છે, છતાં કોઈને મેં ઓછો અધિકો ભાવ કર્યો નથી કે કોઈને મેં ઓછો અધિકો તોડી દીધો નથી. કોઈને ભાવ પણ વધારે ઓછો કર્યો નથી કે ઓછો અધિકો કોઈને તોડી આપ્યું નથી. એ મને ચોક્કસ સાંભળે છે.
નીતિ છોડી નથી. નીતિ માટે તો 700 મહાનીતિ લખી દીધી કે જે વ્યવહાર શુદ્ધિ એ તો પહેલા હોવી જોઈએ, પછી પરમાર્થ શુદ્ધિ આવે. આ પ્રમાણે એમણે આટલું જ લખ્યું છે, નીતિ વિશેષ આગળ લખ્યું નથી. તેથી આ ક્રમાંક 89 અત્રે પૂરો થાય છે. વિશેષ ના વિચન નથી. હવે 95 સુધી 95 મનુષ્ય વિશેષ આપણે આવતીકાલે